નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શ્રીનોરથી વડોદરાના શ્રીનોર સેવા સદન ખાતે તારીખ 9/7/2025ના રોજ શ્રીનોર મામલતદારને સાધલીના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। શ્રીનોર તાલુકાના સાધલી ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવે ત્યાંથી શ્રીનોર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। કાર્યક્રમમાં શ્રીનોર SC ST OBC સમાજના યુવાનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર થયેલ ખોટી FIR તેમજ એડવોકેટ ગોપાલભાઈ સાથે પોલીસ અભદ્ર ભાષા મામલે શ્રીનોર તાલુકા SC ST OBC સમાજ દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધીને શ્રીનોર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી। તો આવો જાણીએ જગદીશ પ્રધાસુર્ય અને રમેશભાઈ વસાવા સાધલીથી શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધલીથી। આજે શ્રીનોર તાલુકાના તમામ સમાજના ગરીબ સમાજના આગેવાનો આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર શ્રીને અને આ આવેદનપત્ર દ્વારા અમે સરકાર શ્રીને અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે તારીખ 5/7/2025ના રોજ ડેડિયાપાડા ખાતે એ સંકલન સમિતિની અંદર જે ચૈતરભાઈ વસાવાને પણ ત્યાં હાજર હતા અને એ હાજરીની અંદર એમને પ્રમુખ સાથે સામાન્ય બોલાચાલીની અંદર સરકારે આજે આટલો મોટો ઇસ્યુ કરી દીધો છે અને એ ઇસ્યુ ત્યાં સુધી ના અટક્યો કે એમને 307ની કલમ લગાવી દીધી છે, જે આજની નવી કલમ 109 છે। એ પ્રમાણે જે ચૈતરભાઈ ઉપર જે આ કલમ લગાડી અને તેમને એરેસ્ટ કર્યા। એરેસ્ટ તો પછી એરેસ્ટ કરવાનું પહેલા એરેસ્ટ કર્યા બાદમાં એની FIR થાય છે અને આટલું બધી લોલમલોલ જ્યારે ભાજપ સરકારની અંદર ચાલતી હોય તો અમે આ બાબતને વખોડી નાખીએ છીએ અને એટલા માટે વખોડીએ છીએ કે અહીંનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર તો બિલકુલ સ્વતંત્ર છે। તો આજે ન્યાયતંત્રની અંદર પણ ભાજપ એના પર હાવી થઈ ગયું છે, જે ના થવું જોઈએ। કારણ કે આજે દેશની અંદર કોઈ પણ લોકો સુરક્ષિત નથી રહ્યા, એ અમને લાગી રહ્યું છે। એના કારણે અમે ચૈતરભાઈને આજે ચૈતરભાઈના સપોર્ટની અંદર અને એમની સાથે જે અન્યાય થયો છે અને એ અન્યાયની સામે અમને ન્યાય મળે એ હેતુથી અમે અહીં આગળ આવેદનપત્ર આપવા આવ્યા છે। જય ભીમ। આજ રોજ અમો શ્રીનોર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। મુખ્ય કારણ એવા હતા કે અગાઉ 5 દિવસ પહેલા આદિવાસી સમાજના ધારાસભ્યને અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ના દીધા। એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય, પણ જે પોલીસે પોતાની નામર્દાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા, એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર SC ST OBC સમાજ આનો સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો, કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે, નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે। એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે જે કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે। જય ભીમ।